કોઈ મેસેજ કરે તોય તમારા સંપર્કમાં નથી રહેવાના, એના માટે બોલાયા છે. ખ્યાલ આવ્યો? તો મેસેજ તમને કોઈ કરે ને તો તમારે બ્લોક કરી દેવાના. આ તમે નથી કરતા પણ તમને મેસેજ આવે તો પણ તમારે બ્લોક કરી દેવાના છે. આ એના માટે તમને બોલાયા છે. તમારે તમારું જે છે એ ટ્રેનર તરીકેનું કામ જાળવી રાખવાનું છે. બીજું કોઈ પણ પ્રવૃત્તિ કરશો તો આમાં વાંકમાં તો ટ્રેનર જ આવશે. આ તમને ફર્સ્ટ કહું, મેસેજ તમે કર્યો હોય કે તમને આવ્યો હોય, વાંકમાં ટ્રેનર જ આવશે. આ ક્લિયર કટ કહું છું તમને, બરાબર? અને બધાને બોલાવવાનું રીઝન એ જ છે ભાઈ, એક કે બે જીમમાં જો આવી પ્રવૃત્તિ થતી હોય તો એની નુકસાની બીજા બધા જીમને પણ આવશે અને ઇન્સ્ટ્રક્ટરને પણ આવશે. આ બધાને બોલાવવાનું કારણ એ છે. આ તમે જે બધું કરો ને એનાથી કોઈનું લગ્ન જીવન આખું ડિસ્ટર્બ થઈ જાય, ફેમિલી પ્રોબ્લેમ થઈ જાય. એટલે તમે એવું ના બતા, જો તમારે થશે ને તમારે તો તમારા ઘરના નહીં બોલાય, તમારા ઘરનાની તમારી વાઈફ નહીં બોલાવીશું, તમારા ફેમિલી નહીં બોલાવીશું, તમારા છોકરા નહીં બોલાવીશું, અને લગ્ન નહીં કર્યા હોય તો તમારી બેન નહીં બોલાવીશું. અને એને ખબર પાડીશું કે તારો ભાઈ તારો ઘરવાળો શું ધંધા કરે છે, સમજી ગયા? એટલે બધા મગજમાં નાખી દેજો કે એટલામાં અહીંયા અમે બોલાવીશું, વાત કરીને સમજાઈને પૂરું થઈ જશે, એવું નહીં બને. એમાં પિક્ચર પૂરું જ કરી નાખશું અને અહીંથી ભગાડી દઈશું. એટલે એકદમ આને સિરિયસલી લેવાનું છે. અને આ વાત જેટલા અહીંયા આવ્યા છે એ તો બરાબર છે, બાકીના તમારે કોન્ટેક્ટમાં જેટલા પણ જીમ ટ્રેનર હોય એ લોકો સુધી પણ પહોંચાડી દેજો. એવું નહીં કે આટલા લોકોને જ કીધું છે, આ તમામને મેસેજ છે, બરાબર? એટલે તમારા સંપર્કમાં બીજા પણ જીમ ઓનર હોય, ટ્રેનર હોય, તમામને કહી દેજો કે પોલીસે ભાઈ આવી મિટિંગ રાખી હતી અને આવું સૂચનાઓ આપેલી છે. પોલીસે હવે શોધવા જ લાગી કયા કયા ટ્રેનરના ધંધા ઊંધા છે, બરોબર? અમે અમારી રીતે ચાલુ તો કરી જ દીધું, ભાઈ તમે અમારા રડારમાં આવી જાઓ અને પછી કહે કે સાહેબ આમ થઈ ગયું તેમ થઈ ગયું. ને અમે ચલાવી દીધું, અમે શેડોની જેમ તમારી પાછળ જ છીએ. આખી એસઓજીની ટીમ સિવાય જે તે પોલીસ સ્ટેશનના માણસો તમારી પાછળ છે કે આ ટ્રેનર શું કરે છે. એવું નહીં, છોકરાઓ છોકરીઓમાં એવું હોય, સમજ્યા? એકલા છોકરાઓની વાત નહીં, જે ટ્રેનિંગ આપતા ટ્રેનર પીટી આપતા હોય ને છોકરીઓમાં એવું હોય છે. એટલે તમે બધાની પાછળ જ છે પોલીસ, હવે યાદ રાખજો. તમે હવે ટૂંકમાં અમારા રડારમાં છો, આ ક્લિયર કટ તમે સમજી લેજો. અમે અચાનક કોઈ પણ જીમની ગમે ત્યારે વિઝિટ પણ લઈશું, ત્યાંની પ્રવૃત્તિઓ પણ ચેક કરશું, ત્યાં જે બીજા સારા માણસો મોટી ઉંમરના આવતા હશે એને પૂછપરછ પણ કરશું, બધું જ કરશું. ખાનગી રીતે અમે અમારું કામ બધું કરશું. એટલે તમારે એવું રાખવાનું કે ભાઈ યુ આર અંડર સર્વેલન્સ, બરાબર? તમે બધા રડારમાં છો. કેમેરો છે તમારી પર, એટલું સમજી લેજો. હો? ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.